બોનું તો હાલ દીધું નોંધીન આમાં ખેતરમાં જી આવું નોંધીન બોનું તો આલ્યું હો પણ આવ્યો કે ના આવ્યો બોનું આલ્યું તે પડકો લઈ જાઉં કેટલો માણસો આવ્યો તેટલું લઈ જવાનું જોઈ આવું પછી વાઢ્યા કે ના વાઢ્યા જોઈ આવવા એક વાર પછી નોંધી તો આવી ગયો છે ફટાફટ જોઈ આવું પછી પડકો લઈને જમવા જલ્દી જવા દે પેલા નોંધી તો 4 બોનું આલ્યું ગવાનું પેલા ભાત ઉભારા વાટવાળા કે તો વાઢ્યા ખડા વાઢ્યા મારે તપાસ કરવા દે મારા આજ પોસમો દાનું જીજ્યું હવે આજ તો કોતો આવી ગયો છે મારે જવું પડે પાછો એ તો કોતો વેફરો મંગાવવાનું કોતો સા મંગાહે પોણી મંગાહે તો જોઈ આવું તો ખરો મારામાં આવ્યો કે નહીં આવી જાય તો આજ તપાસ કરી આવું આવ્યો હો અડધું મેજી હો ને કેમ આમ કરી ગયો અડધું વાઢ્યું ને અડધું નહીં વાઢ્યું ને મારે તો પૈસા નહીં કે ખરું કરી તો આ બે ત્રણ પાયો મેલ અહીં બીજું વાઢ્યું અમે ચો જતો રહ્યો છે આટલું મેલી આ વાઢી નાખ્યું હતું આ જોડે જોડે ના નાખી જાય નહીં તો પૈસા હાલ્યા છે એટલા મને અમે ભેગો થાય ગયા ની વાત અમે ઘેર જઈને ચાલવો જ પડ્યા આવો હું પૈસા લઈ જઈને આવો કોમ કરતો છે ઠપકારવો પડ્યા ને ના ઠપકારવો જ પડે આવું તો ચાલતું હોય પૈસા લઈ ગયો કોમ ના કરે અધૂરું મેલી નહીં ગયો ભેગો થાય તો એની પથાર ફેરવું પૈસા લઈ ગયો આ તો કમાવટ વધારે જ નહીં બધો પગ જ નહીં વેર્યો તો આજ તો 4 દાડા થયા પોસમાં દાડા આવ્યો કે 4 દાડા પછી કેવું ઘઉં વાટવા આવી આ તો પોસ દાડા થયા તો ઘઉં વાટવા નહીં આવ્યો આવો જોયો છો લોકોને પૈસા લઈ જાય આ તો ખરું કર આવો તો મારે ચો જલવાનો આખું બધું મેં લીધા તો રહ્યો આવ્યો જ નહીં આ ખેતરમાં તો પગ જ ના મેલ્યો હાથી તો બધું પડી કોલ લઈને ના આવ્યો મારે તો પાછા બધા દુકાનવાળા પૈસા આલવા પડત અમે ઓને શું કરવાનું મારે આમ ચોથ જીન જરૂર એના ચોક હશે તો ખરું ઓ તો બીજા ચેક ના તો લેવો પૈસા તો બહુ ભૂખડો પાછો પૈસો હવે પુણે જાય એવો પણ આ જાય ને ધરવો પડે મારે એને આજ મેળવો નહીં આ બધું મેલીને જતો રે હા કહો તો પેલા વાટવા ગયો છે બાથું ના કહો તો જૂની વાટી રે હોય મને તપાસ કરવા દે જવા દે પછી એમ નિવાલા કરું આ તો 2000 રૂપિયા લઈ જાય ઓછા દે 2000 મારા બીજા ના લેવા તો વઢી ગયા વાત ગાવ આ હુકોમાં ના કરવાનો હુકો લઈ લે આમાં અમને ચો ચલવાના અન્ય તો પેલું બોસી 2 મેલું એટલી રગ સટી મને આમાં જવું તો પડે જ એક બાજુ ગમા તો જમ ને ગમમાં જે ચેક પૂછું કરવું ને ચો પછી ની વાત પડશે 2000 રૂપિયા તો મારા કાઢવા પડે વાટવા નહીં પણ વાત તો એને ચાલવું જ પડે મોસમ બેઠું અધૂરા મેલી નાખી ગયો ના જલ્દી જવા દે મને ભેગો થાય તો આને ને મારે બે જે પૈસા લઈ ગયો ખોરવા જવું પડે અરે મારે અધૂરા મેલે એટલે તમે શું અધૂરું મેલી ઘઉં અરે મારા તો પૈસા 2000 લઈ ગયો હર વાઢવાય નહીં આવ્યો મારે લઈ ગયો 2000 રૂપિયા એવું અને અડધા વાટે ને અડધા નહીં વાટ્યા અડધા વાટ્યા મારે તો હપું નહીં વાટ્યું પણ અડધા કોણ વાટવા હે મારા આજ પોસ ના છે એ વાત ના મારે એમ જ મારે એમ જ પેલા મુરસ મમ્મી તો બોનું આલેલું અરે પણ મી તો જલ્દી વાટો એમ કરી ફટોફટ પૈસા કાઢી જલ્દી દે મેં એમ જ કર્યું અમે કેટલો ને કોમ રાખે છે તમે જોતા હતા એના પોહણ જ જાઉં ગોમાં જો ખોલી લાવું હાથ મેલવાનો નહીં મારે ને મેં અહીંયા આવું મારે છોડવાનું જ નહીં એવું જાણ હું અરે 2000 મફત આવી બીજા લાલે તો પાછો યાર નવા થઈ જવા સાચી વાત છે હે સાચી વાત આવું મારી હા હેડો હાથમાં આવે તો બોચી જ જલ્દી પૈસા કાઢવાના મારે એમ છોડવાનું નહીં હારતા હેડો તા હેડો ફટાફટ હેડો જલ્દી હાથમાં આવો જોઈએ હા ને કોઈ જ લાવવાનો ને તમે તો પાછા કરું બોલો નહીં ના 2000 રૂપિયા લઈ અરે તાર બે ચપ્પલ માર તો અધૂરું મેલ્યું હો પણ આ તો સોપું શું વાટ્યું જ નહીં હેઠ જ નહીં ગયો ને હું યાર આમ તો ગુમ થયો એ ખબર નહીં એ તો ખોરી કાઢ્યો ગમે તો પહેર્યો છે એવું તો
ફટાફટ હેડો ગોમે લીધું ચો જવાના હેવા હારું પગ દબાવો તો બીજાને વાટવા ફરી વાર સારા પૈસાનો બહુ લાલચ થયો એક તો જોર જોર વાત મળી હે આજ પૈસા મળી ગયા 2000 બાદશાહના રમતુજી આલ્યા અહીં 2000 4000 તો મળી ગયા અહીં ઘઉં તો એકના અડધા થયા અહીં એકના વાઢવા નહીં 4 દર વગર ઘેર આવું નહીં તો જેને જે ટોટા ફોડવા ફોડી આહરી જઈને શાંતિથી 2 દાન આરામ કરું ને એ થોડાક વાઢવા લાગુ અને પછી ઘેર આવું આ લોકો સોડા સફાડે તે તને કગરીને થશે ખેડલે તો મારા સિવાય કઈ નતા આવું ભારત આ તો આવું જ નહીં ઘેર અઠવાડિયું 10 દિન જ રોકાઈ જાવ ખાવા પીવાનું તો શાંતિ આપે આ રમતુજી ને ઘઉં વાઢવા દેવા નહીં મારા કોઈને બોનું લઈને જમ એટલે વાઢતું બે રહી હું ગમું તો થોડુંક પૂન લાગે યાર આ બાજરીમાં હારું પોણી મેલી છે રાગમાં આવી ગઈ હારી બાજરી રાગમાં આવી ગઈ છે જરીક દાબીને ખાતર નાખો ને ઉકારો મારી જાય મસ્ત બાજરી થી છે પોણી જલ્દી થોડું આલી દેમ ને તો મારા અમુક રોપેલી બાજરી છે એ ખાતર નાખ દેમ તો ફટોફટ બાજરી નેક લઈ જાય તો પછી મસ્ત રાગાઈ જશે આમ તો સારું છે તો પોણી વાલે ઉપર એક બે દાડામાં અરે હું હલે તો હે દે પોણી વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું ખાતર મસ્ત ધરવા ધ 2 ફૂટ લોબુ થાય આ જો આ રોપી છે તે મૂકી દે આ પોણી મેલી છે એક પારી 2 ફૂટ ને એક પારી ફૂટ નું હતા ચમચમ બિયારું લાયા એટલે બિયારું બરોબર છે પણ પેલું આસું પડ્યું આ બાજુ ત્યાં બધી રોપી લીધી પાછું ખાતર નાખી દે હા પૂછ વમરા સિવાય તો ખાતર એટલે પૂછ્યું નતું ટ્રેક્ટર પહેરેલી પણ આ લોચા પડે એમ હું કેતો તે આમાં રોપી દીધી છે તેમ ખાતર નાખીને પોણી વાર દેમ રાત ની આવી જાય મારે મણ જેવી આલજો અરે લઈ જજો ને યાર તમને ચાલે બાજરી રોટલો તો મને સાહી બહુ ખાધે પણ મતાના કોમાં છે તમે તો મારે એટલો હતો નહીં હા તે મને ધો તને નાની કહું કઈ મણ જેવી દાલ જા પર લઈ જજો પછી તો લાવી બેસતી ને એમને ના તો ગદ ના હોતે આ તો આવડા બાજરીઓ હાર બેટા મારે જવું હારી જવું હારી જવું હા ઘઉં ને વાઢવાનું ચાલુ છે કો મારા હવતા હું વાત કરું હા એટલે હું ની હારી અરે મારી હાહુની હારી જવાનું તા પોતા મારી હારી ને જતો હું હાહુ ની હારી ખરાબ મને એવું શું ફાવ મારા હારી પણ મારા હાહુ ના હારી હારું ફાવ એવું એમ એટલે જવું હા હારું હાર એ હારું મારો દિયર આવું કેવાય હાહુ ની હારી કહેવાય આ તો હારું પહેલી વાર હું તો હોભરી હાહુ ની હારી જો કોમ ની હારી જો આઈ તા ચાલ આ મારા દિયર ને આ જાની મકાઈ વાઈ તને ભૂંડો હેરાન કરી નાખ્યા વાઈ તને અડધી ખાઈ જર પાછો અત્યારે આવડી મોટી થી તોય ભાગે આ આનો કેટલો પહેર્યો છે મેં આ ભૂંડાના લીધે તો ત્રાસ થઈ ગયો આમાં તો મકાઈ વાવી જ નહીં જિંદગીમાં વાઈ તારે એક અઠવાડિયું ખાટલો લઈને પડી રહ્યો ને તો આ તાના આટલી ઉગવા દીધી ને અમે પાછી આ મોટી થી ને તો પાછી ભાગવાની ચાલુ કરી દીધી હું હલે હું હા હું બમણો અલે આ મકાઈ વાઈ હે ને તે મારો આ ભૂંડાના લીધે આ ત્રાસ વધી ગયો ભૂંડાનો આ વાઈ ને તાના અડધી પડધી તો ખાઈ જાય આ ખાટલો લઈને એક અઠવાડિયું પડી રહે ને તાને આટલી ઊંચી ઓછી નહીં અમારે અત્યારે આ મોટી થી હે ને પાછું ભૂંડે તો ભાગવાનું ચાલુ કરી દીધું તો તરાઈ ગયું અલે પણ ડોડા તો લાગ્યા નહીં અલે ડોડા તો ચોથી લાગવા ડોડા તો થવાના જ નહીં અરે અત્યારથી ભાગવાનું ચાલુ કરી દીધું હું થાય આમાં વાટ લઈને ઢોરણ ખવડાવી દેવું પડે તમે તો મકાઈમાં ગવેવા સારું કર્યું અલે આ તો પેલા ટ્રેક્ટર પેરણિયામાં આવી જાય છે તું જાય દેવાના નહીં હું તો તરાઈ જો હું મકાઈ એમ કોઈ દન જિંદગી માં ના આવું હું હારી થી દૂધ આ મકાઈ આવડી થી ને આ કીધું થોડો કયો ડોડા થાય પણ આ તો રવા દીધા વગર અમે આ જિંદગી માં મકાઈ ના આવું બોલો એવું એમ તાને આ ભૂંડો ત્રાસ થી તો થાચી જો મેં તો આ તો લે તો મોહન લાવે રોજ યાર
અલ્યા એ તો હાસવું પડે. આજે પણ તમે ઓળખો જ ના હાલે તમે. અલ્યો બાજરી મારે તો કરી હે. હા એ બાજરીમાં પોણી એક વાળી હે પણ પાછી બીજી રોપેલી હે ને. હા એ ખાતર બાતર નાખી દે. આમ હારી થી બાજરી હારી થી મારા ભાઈ. હા તે નાખો તા ખાતર બાતર નો પાણી મેલો તો વેરા થઈ જાય. આ પાસે પેલો નો એક મળેલો ને. હા હા શું કે ખબર હે. હા હા હું ની હા હરી દઉં એમ કે. હાહુ ને હારી જાઉં એમ કેતો હતો. હારું મને તો નવાઈ લાગી હતી પાછું હાહુ ને હારી. અલે હાહુ ને હારી તે તો બરોબર કેતો તો. હાહુ ને હારી હે એમ ની હારી ના હાહુ ને હારી બહુ નુપી એમ કેતો હે. હવલે મારા હારી એવું કેતો. એ તો બરોબર ને પણ હે હાહુ ને હારી એટલે એ હાહુ ને હારી કે બહુ નુપી એટલે એ બરોબર ના થયું ને હારી નાથી નો જીની. એવું હે તાણા હારું મને તો ખબર જ નથી. આ તો કીધી હાહુ ને હારી દઉં કોઈ. હાલ્યો એ બરોબર જ કેતો હાહુ ને હારી બહુ નુપી હોય એટલે હાહુ ને હારી થાય અને વો હોય ને એ નુપી હોય એટલો પણ હે ને. હા જાનજી બરોબર જ કેતો તું. બરોબર કેતો પણ ઘઉં વાટવાના કેતો કયો હરી પાછો. અલે ઘઉં ઘઉં હે ઘણી વાત ઘઉં. ઘઉં તે તો પેલા પાછું ભાઈ એમના રાશા હતા ને ઘઉં પેલા રમતુજી એમ ના એ તો વાટી દીધા હશે ને એ વાટ્યા. એ તો હારું ખબર નહીં પણ એ તો ફટોફટ નાખ્યો ગાય ગાય કે માથે હાહુ ને હારી જવાનું. હારું ભાઈ જા અલે કોઈ કોમ આપણે છે શું કામ માથાકૂટ કરવાની. હે હે તા કોઈ કોમ સજી હોય છે પણ એ તો કોમ તો પૂરું કરીને જવાનો હતો. એવું બે હે જણા નો બોનો લીધો તો તાણે બોનો લીધે ને ગાય ગા નાખે સટકે હાથ. હા તે જયંતજી હા એ તો પેલો પાથુભાઈ એમ તો બોનું લીધું તું ને તો એ કદ માણસ હતા કે એક બે દાન માં એમ પતાઈ આલે ને પછી રમતુજી નું બોનું લીધું. મગનજી હું વાતો કરો. અલે આવા અહીં હેતરમાં હું આ બુંડો નહાળવા આયેલો અને આવા બાજરી માં ધોવા દેલા બાજરી પોણી મેલી ટાઈમ મળી જાતે વાતે થઈ જતા કે બે નોંધી મળેલો કે હવલે હાહુ ની હારી જવાનું કે તાણે હું અલે અમારા ગામ પણ વાઢ્યા નહીં એનું. અલે પડે તો હાહુ ની હારી બહુ ના પીવો એમ કે એની હારી કે આનો મતલબ એની હારી જો એમ વેપારીઓ વાઢ્યો ને બીજું તો મેલી નહીં ગયો અને પૈસા પેલા આલે. આ તો બોનું આલી તો મને ખબર હે કે બાથુભાનું બોનું લીધું. આ તો મારે તો બે બોસમ મારું એમ થઈ ગયું. અલે મારે તો બે જણ લઈ ગયો ને પૂછે ઘઉં નો એમને ખોટા લઈ ગયો પૂછો લે. અલે તે તો નહીં પગ મેલ્યો તો આ બે જરી પે લઈ ગયો પાછા બોનાના. એ તો આ ધ્યાન પાન મળ્યો મને તો નહીં મળ્યો તો એવું કેતો તમને મારે કે હાહુ ની હારી જવું એમ કેતો એમ હું તો વિચારમાં પડે હારી હાહુ ની હારી એ પાછું એની હારી તો એ તો હાહુ ની હારી બહુ રૂપી હોય એમ હશે. હારું એ તો મને તો પછી ખબર જ ના પડી. ના મળે બાથુભાઈ હારી ગયો એમ લાગે. આપડે શું કરવાનું આવવાની હપું છું. અલે ભાથુભા હા હમણાં જ અબી હાલ જ નીકળે હમણાં જો હમણાં જ બહુ વારે કી બાજુ અલે આ બધા તો બાજુ એમ કોઈ જવું પકડી પાડીએ પકડી પાડી માર પકડો હોય ને તો ફટોફટ અબી હાલ જ આ બાજુ નીકળે હો એવું એમ. હા તમે જો ને પાટે જો તો તમને નાથ માવ પાસે પકડો હે ને હા પકડીએ હે આ છોડવાનો નહીં ને બરોબર ને બરોબર આ છોડવાનો નહીં પૈસા કાઢવાના એટલે કાઢવાના કાઢવા. અલે જયંતજી આ નો જ્યાં ઉચકરતો આ લોકોને આલે પાછું મને મળેલો ને કોમ નતું મળતું તાને કે મારે કોમ ચાલુ થયો તે ચોક કે લગન આવે તે કોમ મળ્યું હોય તો સારું કે પૈસાનું આવું કેતો ના બોનું આલી ને આ ઉકર આલી એ ઉત્તર કાલે મન બનાવી દેતા નહીં કેતો કે માતા હાહુ ના હારી પણ આ ગવા ઢાના તો પૂરું કરી આલી ને બે દડાનું બોનું લીધું બોલ આ રમતું બાર પાછું જો નોંધી મળી જાય સોડો કાન નાખ્યા તા જબરો પેલા બે તો તેવાનું બરોબર નું કરી નાખો. હા ત્યાં કરીને નાતા ફરીને લગન માં ફરી અને પેલા લોકો ના ગમ મોરો ને પેલો ભૂંડો બગાડી એટલે ગયાથી નો હમણાં તો સોડો કાન નાખ્યા હાથમાં ફેર જાય પૂરું નો જીનો આઈક બને જતું રહે પાછું પકડાય જલ્દી. મારા પેલા બે આવતા એવું લાગે મારા દબાવ ઉપર એને મારા વાયરો કઈ નાખી મારો દબાવ જલ્દી અરે પૈસા લઈ જાય યાર કોમ કરવું રહી છોડવાનો શું નહીં ગયો કેટલો જોજો આ બારી કૂતરાને પેટ નાઠા હે જેમ પેલું હાહલું ના હોય
અને પકડવા કૂતરો છૂટ્યો હોય પેલો તો બાથી કૂદા હે તો જો ઊંટની પેટ ઓટે કાઢે બિલ જા રે જા ખરેખર નોન જીતવા હાથમાં આવી ગયો હોત ને તો મારી છોકરા આ લોકો સોડ્યા વેરી નાખત તારા બોલ મારો દિયર હજુ તો કેટલું ઉમંગ હો અમને નોનજીન મારવાનું મારા દિયર અમારે 1000 રૂપિયા પેલા ના 2000 પેલા મારા દિયર ખોટાના પૈસા લઈને ઊંઘ નાખ્યો આ સિક્કા જો મને હાથમાં આવી ગયા ને નોનજી હાથમાં આયા તો બુક કાઢી નાખવાના હે મિત્રો હું તો લઈને ફસાઈ ગયો યાર શું કરું તમે કોઈ એમ થાય બરોબર એટલે આપડા બૈડા ફાટવા નહીં આ 2 દિન પછી આ રીતે ઘેર ગયા એટલે આપણું તૂટે સમજી લેવાનું બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં કહેજો આ લોકો મારે શું કરવાનું એમ બરોબર જય માતાજી